નમસ્તે. આ વિડીયો હું ડેની ના પ્રશ્નનો જવાબ આપવા માટે બનાવી રહી છું. ડેની જસ્ટ આસ્ક મી કે વાય ડુ વી ગો ટુ ધ ટેમ્પલ. હવે આ જે વિચાર હું શેર કરી રહી છું એ મારો પોતાનો વિચાર નથી. આપણે મંદિરમાં શું કામ જઈએ છીએ એ વિચાર અમને કુમીબેન પાસેથી, અમારા ગુરુ કુમીબેન પાસેથી મળ્યો છે. મારી પાસે કઈ રીતે આવ્યો? લજ્જા સંભવનાથ, ડૉક્ટર લજ્જા સંભવનાથ, જે પોર્ચુગલમાં અત્યારે પોતાની નૃત્યાંગના તરીકેની સેવાઓ આપી રહ્યા છે. એ જ્યારે હું મારું માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ કરતી કથકમાં, ત્યારે એ મને ભણાવતા અને કુમીબેન ના અંડર એ પોતાનું પીએચડી કરી રહ્યા હતા. અને એ વખતે ડ્યુરિંગ વન ઓફ આર લેક્ચર્સ એમણે આ શેર કર્યું હતું. લજ્જા દીદી નો મારા નૃત્ય પર બહુ પ્રભાવ છે. એથિસ્ટ હોવા છતાં એમણે કથકનું એક યોગિક સ્વરૂપ એમણે મને એ વિચાર એમણે મને આપ્યો. અને સૌથી પહેલાં એમણે શેર કર્યું હતું કે ધા તકત હુંગા કઈ રીતે શ્રીયંત્ર બનાવે છે અને કઈ રીતે નૃત્ય થકી આપણે યંત્રોની ઉપાસના કરી શકીએ છીએ. એ વિચાર સૌથી પહેલો ડ્યુરિંગ માય કોલેજ ડેઝ લજ્જા દીદી થકી મને મળ્યો હતો. તો આ જે વિચાર છે એ ઓફકોર્સ કુમીબેનનો વિચાર છે, પણ મને લજ્જા દીદી થ્રુ મળ્યો છે. તો કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન ડેની, વાય ડુ વી ગો ટુ ધ ટેમ્પલ? મંદિરમાં શું કામ આપણે જઈએ છીએ? દેટ ઇઝ બેઝિકલી ટુ એનર્જાઇઝ અવર સેન્સીસ. આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ. કઈ રીતે? કે જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ખરબચડો ફ્લોર હોય છે. આપણે આપણા ફૂટવેર બાજુમાં મૂકી, પગરખાં બાજુ પર મૂકી અને આપણે સૌથી પહેલાં ખરબચડા ફ્લોર પરથી ધીરે ધીરે માર્બલના ફ્લોર પર આપણે ચાલીને જઈએ છીએ. એટલે એ રીતે આપણે સૌથી પહેલાં આપણા સ્પર્શ ને જાગૃત કરીએ છીએ. જેમ અંદર જઈએ છીએ એમ આપણું કરોડરજ્જુ ખેંચાય છે જાણે કે, અને ઉપર જે ભીંત ચિત્રો હોય છે તે ભીંત ચિત્રોને આપણે જોઈએ છીએ. મંદિરોમાં હંમેશા ઉપર ભીંત ચિત્રો હોય છે અને એ આપણે હંમેશા જોઈએ છીએ. અને એ ભીંત ચિત્રો જોવાથી કેટલા બધા રંગો હોય છે એમાં, એ જોવાથી આપણી દ્રષ્ટિ આપણે એનર્જાઇઝ કરીએ છીએ. પહેલાંના જમાનામાં એવું રાજા મહારાજાઓ કરતા કે બને ત્યાં સુધી મોટો અને મોટો ઘંટ એ લોકો બનાવતા અને એ ઘંટની નીચે ઊભા રહીને આપણે ઘંટ વગાડીએ અને પછી એ જે ઘંટના વાઇબ્રેશન હોય એ વાઇબ્રેશન્સથી નેગેટિવિટી દૂર થાય એવું કહેવામાં આવતું. એટલે આપણું કર્ણ જે છે એને આપણે એનર્જાઇઝ કરીએ છીએ. જુદી જુદી ગંધ ઘ્રાણેન્દ્રિયોને એનર્જાઇઝ કરે છે. પુષ્પની હોય કે ધૂપની હોય. દર્શન કર્યા પછી આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ એટલે આપણી જીહવા જાગૃત થાય છે, આપણી જીહવા એનર્જાઇઝ થાય છે. એટલે હંમેશા કુમીબેન એવું કહેતા કે જ્યારે પણ તમે મંદિરોમાં જાઓ છો ત્યારે હંમેશા આંખોને ખુલ્લી રાખી અને મંદિરમાં જાઓ. આઈ હોપ આઈ આન્સર્ડ યોર ક્વેશ્ચન વેલ, ડેની. Thank you so much.